દાનવીર કર્ણની ભૂમિ આજે સુરતના આંગણે ચાંગાણી પુષ્પાના અહીં પધારેલા મહેમાનો, ગુરુજનો અને વડીલોને મારા કોટી કોટી નમસ્કાર. મારું નામ ચાંગાણી પુષ્પા છે. હું ધોરણ 3 સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળમાં અભ્યાસ કરું છું. આજનો મારો વિષય છે સ્ત્રી ભ્રૂણ હત્યા. હું આજે તમને એક અજન્મેલી દીકરીની વેદના કહીશ. એક અજન્મેલી દીકરીએ પોતાની માતાને લખેલો પત્ર. હું ખુશ છું અને ભગવાનને પણ પ્રાર્થના કરું છું કે તમે બધા પણ સુખી રહો. હું આ પત્ર એટલા માટે લખી રહી છું કે મેં એક સનસનાટી ભર્યા સમાચાર સાંભળ્યા છે, જેને સાંભળીને હું પગથી માથા સુધી કાંપી ઉઠું છું. હે માં, તું મને યાદ તો કરતી હોઈશ ને? હા, કેમ નહીં? કેમ કે તે મને જ્યારથી ત્યજી ત્યારથી આજ સુધી સૌથી વધારે યાદ પડે તે જ મને કરી હશે. હે માં, પ્રાચીન સમયમાં બેટીને શુભ ગણવામાં આવતી, પણ આજે તે જ બેટીને અશુભ ગણવામાં આવે છે. પણ માં, આજે મને પણ થોડી સાંભળજે. હે માં, તે આ દુનિયામાં આવતા પહેલા જ મને દુનિયાથી દૂર કરી, ત્યારે તને જરાય વિચાર ન આવ્યો જે એક જન્મ મને મળવાનો હતો તે 84 લાખ અવતાર ભટક્યા પછી મને આ મોકો મળવાનો હતો, પણ તે એક પળમાં જ તેને છીનવી લીધો. માં, મારે આવીને સરસ મજાની દુનિયાને જોવી હતી, મારે આ દુનિયાને જાણવી હતી, પણ તે તો આ બધું તારા સુખ ખાતર જ મારી આ બધી આશા તોડી નાખી. શું પહેલા જ બધું હોય છે? શું બેટી તુલસીનો ક્યારો નથી હોતી? પણ તમારા બધા માટે તો બેટી સાપનો જ ભારો છે. પણ માં, યાદ રાખજે, દીકરી વગરનું ઘર આત્મા વગરના શરીર સમાન છે. માં, તને હું કન્યા છું એની જાણ થઈ ગઈ હશે, એટલે તું મુજ માસૂમને જન્મ લેતા અટકાવી રહી છે. મને તો આ સાંભળીને વિશ્વાસ જ નથી રહ્યો. કહે મારી પ્યારી પ્યારી કોમળ હૃદય માં, તું આવું કેવી રીતે કરી શકીશ? ગર્ભમાં ઉછેરી રહેલ પોતાની લાડલીના સુખમાં શરીફત હતી વાઢક પીડી એકમાં કેવી રીતે સહન કરી શકે? માં, બસ તું એક વખત કહી દે કે મેં જે કંઈ સાંભળ્યું તે બધું ખોટું છે. વાસ્તવમાં આ બધું સાંભળીને હું ગભરાઈ ગઈ છું. મારા તો હાથ પણ એટલા સુકોમળ છે કે તું ડોક્ટરની ક્લિનિક તરફ જતી વખતે તારો પાલો પણ જોરથી નથી ખેંચી શકતી. મારા તો ખભા પણ એટલા પાતળા અને કમજોર છે કે તેના વડે હું તને ભેટી પણ નથી શકતી. માં, મને મારવા માટે તું જે દવા લેવા ઈચ્છે છે એ મારા નાનકડા શરીરને ખૂબ જ કષ્ટ પહોંચાડશે. સ્નેહમય માં, એનાથી મને ખૂબ પીડા થશે. તું જોઈ પણ નહીં શકે કે આ દવા તારા ગર્ભની અંદર કેટલી ક્રૂરતાથી મને મારી નાખશે. ડોક્ટરની હથોડી કેટલી ક્રૂરતાથી મારી નાજુક નાજુક ખોપરીના ટુકડા કરી નાખશે. એની કાતર મારા પણ નાજુક હાથ પગને કાપી નાખશે. માં, જો તું આ દ્રશ્ય નિહાળતે તો આમ કરવાનો ક્યારે વિચાર પણ ન કરત. માં, ક્યારે વિચાર પણ ન કરત. માં, મને બચાવ, કૃપા કર, દયામય માં, મને બચાવ. આ દવા તારા શરીરમાંથી એ રીતે સરકાવી નાખશે કે જેમ ભીના હાથમાંથી સાબુની ગોટી સરકી જાય છે. ભગવાન માટે માં, ક્યારેય ન કરીશ. હું પત્ર એટલા માટે લખી રહી છું કે મારો તો હજી અવાજ પણ નથી નીકળતો. કહું તો કોને અને કેવી રીતે? મને જન્મ લેવાની ખૂબ લાલસા છે માં. હજી તો મારે તારા આંગણામાં ચમચમ નાચવું છે, તારા મમતા ભર્યા ખોરામાં રમવું છે. પણ ચિંતા ન કર, હું તારો ખર્ચ નહીં વધારું. ન લઈ આપતી મને ઝાંઝર, હું દીદીના નાના પડી ગયેલા ઝાંઝર પહેરી લઈશ. હું ભાઈના નાના પડી ગયેલા કપડાથી શરીર ઢાંકી લઈશ. બસ માં, એક વખત
બનીને હું ઉડી જઈશ. તું મને અત્યારથી ન ઉડાડ. હું તારો પ્રેમ ઈચ્છું છું. માં, એક પુત્ર માટે કોઈ માસૂમ પુત્રીનો બલિ આપવો એ કેટલી હદ સુધી યોગ્ય છે. આખરે મહાપાપ તારા અને તારા પુત્ર માથે જ ચડશે. નહીં નહીં, આમ ક્યારેય ન થવા દેતી માં, મારી પ્યારી માં. બસ હવે કૃપા કરી મને જન્મ લેવા દે. મને મારીશ નહીં, મને તારા બાગનું એક ગુલાબનું ફૂલ બનીને ખીલવા દે. મને કરમાવીશ નહીં. પરંતુ કોણ જાણે, સ્ત્રીઓ એ જ પુરુષ પ્રધાનમાં સમાજમાં જાતિ નિયમો વલણો સામે હાર માનીને હથિયાર હેઠા મૂકી દીધા છે કે પછી પુરુષ બનવાની આંધળી દોટમાં સ્ત્રી ભ્રૂણ હત્યામાં કઠોરતાનું કવચ ઓઢી લીધું છે. શું તેને પોતાની શક્તિ ઉપરથી ભરોસો ઉઠવા લાગ્યો છે? શું તેને પોતાની લાડકવાઈ બેટી ઉપર ભરોસો નથી? જો તેવું જ હોય તો ધિક્કાર છે નારી શક્તિને, ધિક્કાર છે સ્ત્રી ભ્રૂણ હત્યા કરનાર માતાને, અને ધિક્કાર છે તેના માતૃ તત્વને. કારણ કે હું માનું છું ત્યાં સુધી એક સ્ત્રીની મંજૂરી કે ઈચ્છા વગર કોઈ પણ ડોક્ટર કે પુરુષની હિંમત છે કે તેની કુખને હાથ લગાવી શકે? અરે, દીકરી એ લક્ષ્મીનું સ્વરૂપ છે. દીકરીની ઝગમગતી દ્રષ્ટિ સામે લાખો સૂર્યની રોશની પણ ઝાંકી પડી જાય છે. આવું લાડકવાયું પાત્ર એટલે જ દીકરી. और માતા એટલે વાત્સલ્યનું ઝરણું, પત્ની એટલે પ્રેમનું ઝરણું, પરંતુ દીકરી એટલે વાહનો દરિયો કહેવાય છે. દીકરી દાદા દાદી માતા પિતા ભાઈ દરેકને સ્નેહના બંધનથી બાંધે છે. એટલે જ દીકરીની વિદાય વેળાએ દરેકની આંખોમાં આંસુ વહે છે. દીકરી એટલે પિતાનો સંસાર, દીકરી એટલે માતાનો આધાર, દીકરી એટલે ભાઈનો પ્યાર. આવો ત્રિવેણી સંગમ સાર્થક કરે